નવરાત્રીના 9 દિવસનું વિશેષ મહત્વ છે ત્યારે આજનો દિવસ એટલે કે દેવી સ્કંદ માતાની આરાધનાનો દિવસ. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ભગવતી દુર્ગાની પાંચમી શક્તિનું નામ સ્કંદ માતા છે. નવરાત્રીના પાંચમા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તોનું મન વિશુદ્ધ ચક્ર ઉપર રહેતું હોય છે ત્યારે સ્કંદ કુમારની માતા હોવાને લીધે દુર્ગાજીના આ પાંચમા સ્વરૂપને સ્કંદ માતા નામ આપવામાં આવ્યું છે. તેમના ખોળામાં સ્કંદ બાળ રૂપમાં બિરાજમાન છે અને સ્કંદ માતા સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે. તેમની ઉપાસના કરવાથી સાધક અલૌકિક તેજ પ્રાપ્ત કરે છે. તે અલૌકિક પ્રભામંડળ પ્રતિક્ષણ તેમના યોગક્ષેમનું નિર્વહન કરે છે. એકાગ્ર ભાવથી મનને પવિત્ર કરીને માતાની સ્તુતિ કરવાથી દુઃખોથી મુક્તિ મેળવવાની મોક્ષનો માર્ગ સુલભ થાય છે. વધુમાં વાત કરું તો વરદાન મળતા જ તારકાસુરે લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું અને લોકો શિવ પાસે ગયા અને તારકાસુરથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરી હતી. ત્યારબાદ શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા અને કાર્તિકેયનો જન્મ થયો. જ્યારે કાર્તિકેય મોટો થયો ત્યારે તેણે રાક્ષસ તારકાસુરનો વધ કર્યો. ભગવાન સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે તેમને સ્કંદ માતા કહેવામાં આવે છે. પુરાણોમાં કુમાર અને શક્તિના નામે સ્કંદ માતાનું મહિમાનું વર્ણન પણ છે. પૌરાણિક કથા અનુસાર સ્કંદ માતા એ નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ છે ત્યારે સ્કંદ માતાનો અર્થ કાર્તિકેયની માતા એવો થાય છે. ત્યારે કાર્તિકેય અને સ્વામી એ મહાદેવ અને પાર્વતીના પુત્ર છે જેમનું એક નામ છે સ્કંદ અને આ સ્કંદ નામ પરથી જ માતાજીનું નામ પણ પાડવામાં આવ્યું છે અને તે પણ પૂજાય છે. દેવીને 4 ભુજાઓ છે અને તેમણે ઉપલા 2 હાથમાં કમળ ધારણ કરેલું છે. ત્રીજા હાથે તેમણે ખોળામાં બેઠેલ બાળ કાર્તિકેયને પકડેલા છે તથા તેમનો ચોથો હાથ વરદ મુદ્રામાં છે. દેવીનું વાહન શિવ છે ત્યારે નવરાત્રીના 5મા દિવસે નવદુર્ગાના સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે ત્યારે દેવીને ક્યારેક કમળ પર બેઠેલા પણ દર્શાવાય છે જેને લીધે તેમને પદ્માસન દેવી પણ કહેવાય છે. દેવીનો વર્ણ શુભ્ર એટલે કે સફેદ છે. ખાસ કરીને સંતાન પ્રાપ્તિ માટે માં સ્કંદ માતાની પૂજા કરવાની પણ એક માન્યતા છે. જે લોકોએ સંતાન પ્રાપ્તિ માટે માં સ્કંદ માતાની પૂજા કરવી હોય તેમને નવરાત્રીના 5મા દિવસે એટલે કે 5મા નોરતે માતાના ખોળામાં સિંદૂર, લાલ બંગડી, લાલ બિંદી અને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ તેવી પણ એક માન્યતા છે. એક લાલ વસ્ત્રમાં લાલ ચોખા કરીને માના ખોળામાં અર્પણ કરો. આ રીતે પૂજન વિધિ કરવાથી માં પ્રસન્ન થાય છે અને સંતાનનું સુખ આપે છે તેવી માન્યતાઓ લોકો દ્વારા માનવામાં આવે છે. કુમાર કાર્તિકેયની રક્ષા માટે જ્યારે માતા પાર્વતી ક્રોધમાં આદિશક્તિના રૂપમાં પ્રગટ થયા તો ઇન્દ્ર ભયથી ધ્રુજવા લાગ્યા હતા અને ઇન્દ્ર પોતાનો જીવ બચાવવા માટે દેવીની ક્ષમા માંગવા લાગ્યા. કુમાર કાર્તિકેયનું એક નામ સ્કંદ છે તેથી માતાની ઉજવણી કરવા માટે ઇન્દ્ર દેવતાઓ સાથે સ્કંદ માતા નામથી દેવીની સ્તુતિ કરવા લાગ્યા અને આ 5મા સ્વરૂપમાં સ્કંદ માતા તરીકે ઓળખાવા લાગ્યા. નવરાત્રીના 5મા દિવસે તેમની પૂજાનો નિયમ પણ નક્કી કરવામાં આવ્યો છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.